નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. ચાલો બાળકો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 11 ઊંટ અને ફકીર બરાબર છે એના વિશે તમને વાત કરીશ. તો ઊંટ અને ફકીરમાં કઈ કથા વર્ણવેલી છે બરાબર છે? તો કે એક વેપારી છે, એ પોતાનું ઊંટ લઈને માથે સામાન લઈને વનમાંથી પસાર થાય છે. વન એટલે તો તમને ખબર છે ને કે વન એટલે શું? તો કે જ્યાં ઝાઝા બધા ઝાડ હોય, કોઈ માણસો રહેતા ન હોય અને એનો એકદમ પહાડી વિસ્તાર હોય ને વૃક્ષો સિવાય બીજું કંઈ ન હોય, પ્રાણીઓ ને પશુઓ પક્ષીઓ એવું બધું હોય, પણ માણસની વસ્તી જ્યાં ન હોય તેને વન કહેવામાં આવે છે. તો વનમાંથી ઊંટ ઉપર સામાન લઈને એક વેપારી જતો હતો બરાબર છે. એ જતો હતો ત્યારે એને એનું ઊંટ છે એનાથી છૂટું પડી ગયું. હવે વેપારી છે ઊંટને શોધવામાં બધે આમ તેમ આટા ફેરા કરે છે, પણ છતાં એને ઊંટ મળતું નથી. ઊંટને ખૂબ જ ગોતે છે પણ ઊંટ મળતું નથી. ત્યારે એને વનમાંથી એક ફકીર મળે છે. ફકીર એટલે કેવા કે જેને કોઈ સંસાર હોય નહીં બરાબર છે. ફકીર એટલે ત્યાગી, વૈરાગી. તો ત્યાગી એટલે કે જેને કોઈ એના સંસારમાં કોઈ એના છોકરા ન હોય, એની પત્ની ના હોય બરાબર છે, એના બાળકો કોઈ હોય નહીં, એને વૈરાગી અથવા ત્યાગી કહેવામાં આવે. એવા ફકીર, ટૂંકમાં કહેવાનું મિનિંગ એ કે સાધુ સંત છે એવા માણસ મળે છે. પછી એ વેપારી છે એને પૂછે છે કે સાધુ બાબા, તમે મારું ઊંટ ક્યાંય જોયું છે? હવે સાધુએ હકીકતમાં ઊંટ જોયું હોતું નથી, પણ એ વેપારીને એમ કહે છે કે તે એકલું હતું. તો વેપારી એમ કહે છે કે હા. પછી એમ કહે છે કે તમારું ઊંટ છે એ એક આંખે કાણું હતું? તો કે હા. તો કે તમારું ઊંટ છે એક પગે લંગડું હતું? તો કે હા. તો કે તમારા ઊંટ ઉપર એક બાજુ ઘઉં ને એક બાજુ મધ લાદ્યા હતા? તો કે હા. હવે વેપારી કહે છે, પછી વેપારી પૂછે છે ફકીરને કે તો તમે મારું ઊંટ જોયું છે? તો ફકીર કહે છે કે ના, મેં તમારું ઊંટ જોયું નથી. તો વેપારી કે આટલી બધી તમે મને સાબિતી આપી કે મારું ઊંટ કાણું છે, મારું ઊંટ લંગડું છે, મારું ઊંટને એક બાજુ મધ ને ઘઉં ને લાદ્યા છે, તો તમે કઈ રીતે કહી શકો કે મારું તમે જોયું નથી એમ? તો ફકીર કે મેં ખરેખર તમારું ઊંટ જોયું નથી, પણ મારી અવલોકન શક્તિને આધારે હું કહું છું કે તમારા ઊંટના આ નિશાન છે. પછી વેપારી કહે છે કે આ ફકીર છે એ ખોટો છે, એને જ મારું ઊંટ ક્યાંક સંતાડ્યું છે. અને એ છે ને ફકીરને રાજા પાસે લઈ જાય છે. રાજા પાસે લઈ જાય છે અને કહે છે કે તમે આ વેપારીએ મારું જોયું છે છતાં એ બતાવતા નથી. પછી રાજાજી એને જેલમાં જવા માટે હુકમ આપે છે, પણ ફકીર કહે છે કે રાજા સાહેબ, તમે મારી વાત તો એકવાર સાંભળો કે ઊંટ મેં જોયું છે એ મેં જોયું તો નથી જ, પણ મારી અવલોકન શક્તિને આધારે હું કહું છું. હવે હું તમને કહું કે ઊંટ જ્યારે ચાલ્યું જતું હતું ત્યારે એના એકના જ પગલાં છપાયેલા હતા. એટલે મેં વન બગડામાંથી પસાર થતો હોય તો હું જોતો હોઉં કે અવલોકન કરવાની મારી શક્તિ છે, એટલે હું જોયા કરું તો ઊંટના પગલાં એકના જ હતા, પાછળ કોઈ માણસના નહોતા. એટલે મેં એવું અવલોકન કર્યું કે આ ઊંટ એના માલિકથી છૂટું પડી ગયેલું લાગે છે બરાબર છે. પછી પાછું જોયું તો તેના 3 પગના જ પગલાં હતા. તો પછી મને એમ લાગ્યું કે ઊંટ છે એ લંગડું હશે બરાબર. પછી મેં એમ જોયું કે એને બે બાજુ આમ રસ્તામાં જાય છે ત્યારે એક બાજુના જ પાંદ છે એ એને ખાધેલા હતા બરાબર છે. એના ઉપરથી હું કહું કે ઊંટને એક જ આંખે દેખાતું હશે બરાબર છે. પછી હું એમ કહું કે એને એ જે પાંદ ખાધેલા હતા એમાંથી વચલો ભાગ છે એ રહી જતો હતો, એટલે હું એમ કહું કે એનું ઊંટનો એક આગળનો દાંત છે એ પડી ગયેલો હશે. આ મારી અવલોકન શક્તિ છે, પણ મેં ખરેખર ઊંટ જોયું નથી બરાબર છે. એટલે રાજાએ પછી ફકીરનું કહેવું છે એ માની લીધું છે અને ઊંટ જે ફકીર બાબા છે એને ઇનામ આપીને જવા દે છે. પણ માણસની અવલોકન શક્તિ છે એ ખરેખર કેવી હોય છે એના તમને આ પાઠમાં વર્ણવવામાં
છે એ વાત તમને આ પાઠમાં વર્ણવવામાં આવી છે કે અવલોકન શક્તિને આધારે આપણે કેટલાય અનુમાનો લગાવીએ છીએ અને એ અનુમાનો ક્યારેક ક્યારેક સાચા પણ પડી જાય છે, બરાબર છે. તો ઊંટ અને ફકીર છે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 55 કાઢો, બરાબર છે. હવે એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. મેં તમને કીધું કે ફકીર એટલે કે જે માણસને સંસાર ન હોય, વૈરાગી હોય, બરાબર છે, એના બાળકો ન હોય, એની પત્ની ના હોય, એને ફકીર કહેવામાં આવે છે. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? એવામાં એક વેપારી તેને સામો મળ્યો. વેપારી એટલે ધંધો કરનાર વ્યક્તિ, બરાબર છે. તેને સામો મળ્યો એટલે સામે મળે છે. પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? તો કે તમે ક્યાંય ઊંટ જયેલું જોયું છે? ફકીરે કહ્યું, તેમની જમણી આંખ ફૂટેલી છે. જમણી આંખ ફૂટેલી છે. પછી પાછો બીજો પ્રશ્ન પૂછે છે કે તે ડાબે પગે ખોડું છે? એક પગે, એમ કે ડાબા પગે લંગડું છે એમ. ખોડું એટલે શું? ખોડવાળું અથવા લંગડું, બરાબર છે. આપણે એને અત્યારે લંગડું પણ ના કહીએ, ખોડું પણ ના કહીએ, પણ જેનો એક પગ ન ચાલતો હોય એને આપણે અપંગ એવું નામ આપીએ છીએ, બરાબર. હવે આ એમ ફકીર એમ કે છે, પહેલાંના માણસો હતા એટલે એની ભાષા છે એ તળપદી હોય છે. એ તળપદી ભાષામાં એમ બોલે છે કે એક પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, એક દાંત છે એનો પડી ગયો છે, બરાબર છે. તેની એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. હવે મધ લાદ્યું છે અને ઘઉં લાદ્યા છે, તો લાદ્યા એટલે શું, બરાબર છે. તો અહીંયા છે લાદ્યા છે એટલે સામાન મૂક્યો છે, બરાબર છે. તો એક બાજુ ઘઉં મૂક્યા છે ને એક બાજુ મધ મૂક્યું છે. ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો. ફકીરે આટલું કીધું તો વેપારીને એમ થઈ ગયું કે ના ના, ફકીર બાબાએ જ ક્યાંક ઊંટને જોયો છે. ફકીર બાબા, એ જ મારું ઊંટ. ફકીર બાબા, હા એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું? તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ. કે અમે બધા છે ક્યારના તેને શોધીએ છીએ. ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી. કે મેં તમારું ઊંટ જોયું નથી. ફકીરનો આ જવાબ સાંભળી પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. ફકીરની વાત સાંભળીને વેપારીને એમ થયું કે આ માણસ છે એ લાલચુ છે. એને મારું ઊંટ તો જોયું છે, પણ એના ઉપરનો જે માલ છે એના લાલચે એ મને બતાવવા માંગતો નથી. તેને જરા કડકાઈથી ફકીરને કહ્યું. કડકાઈથી એટલે કડક શબ્દમાં કીધું, બરાબર. ડાયા થઈ મારું ઊંટ મને આપી દો. ડાયા થઈને મને મારું ઊંટ આપી દો. ધમકી આપીને કહે છે, કડક શબ્દોમાં કહે છે, નહીં તો હું તમને રાજા પાસે લઈ જઈશ એમ. તેમના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. તેમના પર એમ કે છે કે તેમના ઉપર કિંમતી ઝવેરાત હતું. હવે શું કે છે? ઝવેરાત એટલે હીરા, મોતી, જવાહીર વગેરે, એટલે કે એક કિંમતી સામાન પણ એના ઉપર હતો એમ. હીરા, મોતી એ વસ્તુ છે અત્યારે કિંમતી છે, સોનું, બરાબર છે, એની કિંમત છે એ બહુ ઝાઝી હોય છે. એ ઝવેરાત એ ઊંટ ઉપર હતું. તો કે તમને કદાચ એની લાલચ હશે પણ આપી દો એમ કે છે. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. એમ કે છે કે જો મારા ઊંટને નહીં આપો તો તમને રાજા પાસે પકડીને હું લઈ જઈશ. આવી ધમકી છે એ ફકીર છે એટલે ફકીરને વેપારી છે આપે છે. હંમેશા સાચા માણસોને છે એ ખોટા માણસો છે અથવા તો મોટા માણસો છે એ ધમકીથી અમુક કામ કરાવતા હોય છે, પણ ક્યારેક એ ધમકીઓ છે એને ખૂબ ભારે પડી જતી હોય છે. પણ ફકીર તો ખરેખર સાચા હતા. એને ઊંટ જોયું તો નહોતું, પણ એ કેના આધારે કહેતા હતા કે મેં તમારું ઊંટ જોયું નથી, પણ એની અવલોકન કરવાની શક્તિના આધારે એ કહેતા હતા, બરાબર છે.
બાળકો તમે ક્યારેક ક્યારેક ફરવા જતા હોય, બરાબર છે, બહાર નીકળતા હોય તો બહારના દ્રશ્યો જોઈ અને ઘણું બધું અનુમાન લગાવી શકો છો, બરાબર છે. કોઈએ પહેરેલા વસ્ત્રો પરથી તમે એમ કહી શકો કે આ માણસ છે એ ખરેખર પૈસાદાર છે, બરાબર. એની જે પર્સનાલિટી હોય, બરાબર, એનું જે વ્યક્તિત્વ હોય એના ઉપરથી તમે કહી શકો કે આ માણસમાં કેટલી બુદ્ધિ છે, અથવા તો આ માણસ છે એ કેટલો પહોંચવાળો છે, એની જે પર્સનાલિટી ઉપરથી તમે કહી શકો, બરાબર. કોઈ મોટી એવી ગાડીમાં ફરવા નીકળવું હોય, બરાબર, તો તમે એમ કહો કે આની પાસે તો કંઈક તો હશે એમ, કેમ કે નાના માણસો છે એવી મોટી ગાડીમાં એવા સરસ કપડાં પહેરીને ફરી શકે નહીં, તો તમને એમ લાગે કે એ પૈસાદાર છે, બરાબર છે. પછી એની બોલવા ચાલવાની રીત ઉપરથી તમે કહી શકો કે માણસ છે એ કેટલો ચાલાક છે, એ કેટલો ચતુર છે. તો આવું છે એ આપણી અવલોકન શક્તિ છે. અવલોકન શક્તિના આધારે તમે ઘણું બધું જાણી શકો છો. બસ અહીંયા સુધી. થેન્ક યુ. Thank you for joining us.